સુરત શહેર તથા જિલ્લામાં મહિલાઓની સુરક્ષા અને સલામતીને લઈને સવાલો ઊભા રહ્યા છે. ત્યારે સ્ત્રીઓની છબીને લાંછન લગાડતી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. અલથાણ વિસ્તારમાં એક જીમ ટ્રેનરે યુવતીને લગ્નની લાલચ આપી તેના સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું. શરીર સંબંધ બાંધી તડછોડી દેનાર 25 વર્ષીય જીમ ટ્રેનર વેંકટેશ મોહતા વિરુદ્ધ યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે નરાધમ જીમ ટ્રેનરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જીમ ટ્રેનર વેંકટેશ મોહતા ઇન્ટિરિયર ડિઝાઇનર યુવતીના ઘરે કસરત કરાવવા જતો હતો. જોકે જીમ ટ્રેનરે લગ્નની લાલચ આપી 4 વર્ષ સુધી યુવતી સાથે અલગ અલગ જગ્યાએ શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યારે અલથાણ પોલીસે જીમ ટ્રેનર સામે દુષ્કર્મનો ગુનો નોંધી આગળની કાર્યવાही हाथ धरी है। जान पहचान होने के बाद में थोड़े दिन बाद वो रिलेशन में आया कि मैं तुमसे शादी करूंगा, तुम्हारे साथ रहूंगा। धीरे धीरे उसने अपना काम जो है वो जिम ट्रेनर से छोड़ के अभी कोई इंस्टाग्राम पे उसने 2-3 पेज बना रखे हैं जिसमें वो प्री वेडिंग, वेडिंग के इस तरह के शूट करना, वेडिंग को फोटोग्राफी के लिए ऑर्गेनाइज करना, इस तरह का वो लड़के का काम है। और शादी का वादा करके वो लड़की के साथ उसने शारीरिक संबंध बनाए और रिसेंटली उसने लड़के के साथ मारपीट करना भी शुरू कर दिया। तो इसमें भोग बन्नार ने आके अलथान पुलिस स्टेशन में फरियाद की और वहाँ पे एफआईआर दर्ज की गई है। और जो आरोपी लड़का है वेंकटेश हरीश मोहता, ये सिटीलाइट में रहता है सूर्या कॉम्प्लेक्स में, इसको अरेस्ट करके अभी आगे की कार्यवाही की जा रही है।